પહેલાં તો હું મારો રાજીપો આનંદ વ્યક્ત કરું કે તમે સૌ આવી ગરમીમાં પણ અહીંયા આવ્યા અને પાછા જે મળ્યા એ એમ કહે છે કે અમને મજા આવી. એટલે મને એમ થાય કે જો તમે ચોમાસા કે ચોમાસા પછી આવ્યા હો તો અને વિદ્યાર્થીઓ બધા અહીંયા હોય ત્યારે આવ્યા હો તો આથી અનેક ગણી વધારે મજા પડે. પણ તમારા બધા વિશે જે જાણીએ છીએ, તમે જે ભાવથી અહીંયા જોડાઓ છો એ માટે ખાસ તમને અભિનંદન આપવાના છે. કારણ કે અત્યારે આવા નિષ્ઠાવાળા શિક્ષકોની બહુ ખેંચ છે. એ સમયે તમે આ કામ કરો. કારણ કે આજે બજારમાં પણ ગોળ વેચનારાને કહેવું પડે છે કે ગળ્યો ગોળ એમ. એવી સ્થિતિ છે. અને શિક્ષણના ક્ષેત્રોમાં આપણે સેમિનાર કરવા પડે છે કે મૂલ્યનિષ્ઠ શિક્ષણ પોતે જ મૂલ્ય છે અને આપણે સેમિનાર કરવા પડે છે મૂલ્યનિષ્ઠ શિક્ષણના. આવી પરિસ્થિતિમાં તમે આવું વિચારવાનું, મળવાનું, એકબીજાની સારપનો સરવાળો કરવાનું, આ બધું જે કરો છો એ મારા જેવાને તો નાચવાનું મન થાય એવું સરસ તમે કામ કરો છો. એટલે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તમે સૌ ક્યાંક ને ક્યાંક કામ કરીને, અનુભવ લઈને, વાંચીને, વિચારીને આવેલા છો. એટલે મને એમ થયું કે હું એમને કહું તમને કાંઈ એના કરતાં તમારી પાસે જે ભૂતકાળનું બધું છે ને અહીંયા 2 દિવસમાં તમે કાંઈ જોયું, જાણ્યું, વિચાર્યું, કોઈને સાંભળ્યા, એના સંદર્ભમાં કંઈક આપણે સંવાદ જો કરી શકીએ તો એ વધારે સારું. ને એના જવાબમાંથી જ કંઈક મારે કહેવાનું હશે એ કદાચ વણાતું જાય એવું પણ બને. એટલે આવું કરીએ તો કેમ એવું મને લાગે છે કે હું તમને કહી દઉં. કારણ કે આજે મોટા ભાગે આપણે એમ જ કરીએ છીએ. શિક્ષણમાં કેવું છે કે વિદ્યાર્થીને જે ભણવું છે ને એ શિક્ષકને આવડતું નથી. શિક્ષકને જે આવડે છે એમાં વિદ્યાર્થીને રસ નથી. બેયને જે મજા આવે એવું છે એનો ખપ સમાજને નથી. એટલે આપણા શિક્ષણમાં કોઈને મજા નથી આવતી. આટલો મોટો ખર્ચ, આટલો મોટો મેનપાવર, અને છતાં તમે જુઓ કે ભણનાર, ભણાવનાર અને સમાજ ત્રણેય બિચારો દુઃખી છે. તો એમાંથી આપણે કેમ નીકળી શકીએ? આવું શું કામ છે? તો આવું શું કામ છે એની શોધ આપણે કરવાની છે. અને એ સંદર્ભે આપણે તમે તમારી રીતે, અમે અમારી રીતે મથીએ છીએ. તો જેને જે આવડી જાય એ કે વિશાલભાઈએ કહ્યું ને કે હું આમલા અને ત્યાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા એ બધામાં ભણ્યો તો અમારે ક્યારેય વર્ગો નહોતા, ક્યારેય વિષય શિક્ષક નહોતા. જીવનમાં પહેલી વાર મેટ્રિકની પરીક્ષા આપવી પડી એટલે આપી, બાકી કોઈ પરીક્ષાઓ આપી નહોતી. તો ત્યારે ગણિત ગણવા બેસતા ને તો અમારા શિક્ષક જે હતા ને એ એમ કહેતા કે અરુણભાઈ, તમે ને તુષારભાઈ પહેલાં લીમડાના ઝાડ નીચે જતા રહો અને ત્યાં આ દાખલો ગણવાનો પ્રયત્ન કરો. અમૃતલાલને ને રાજેન્દ્રને હું આ પાણીની ટાંકી પાછળ છાંયો છે ત્યાં મોકલું છું, ફલાણાને અહીંયા મોકલું છું, અને હું પણ ઓફિસમાં બેસીને ટ્રાય કરું છું. જેને પહેલાં આ દાખલો આવડી જાય એ બધાને ભેગા કરીને શીખવાડે. એમ આપણે કરવાનું છે કે તમે એક કામ કરો છો ને તમને સારું મળ્યું તો તમે અમને કહો
એટલે અમે એ કરવા માંડીએ. અમને કંઈક સારું મળ્યું એ તમને કહીએ એટલે તમે કરવા માંડો, એટલે આપણે ઝડપથી કામનો ઉકેલ આવે. પણ પાછું એવું ન થવું જોઈએ. મારા એક કઝિન બેન હસાવે કે અમે ત્રણેય બહેનો સાથે રહીએ ને તમે ભાગ પાડી લઈએ કામનો, કે બેન તું વાસણ કરી નાખ, તું કપડાં કરી નાખ ને હું છાપું વાંચી લઉં, ત્રણેય હારે નવરા થઈ જઈએ એમ. કહો કોઈ? હા, આપના મતે કોઈ એક એવો ગુણ કે જે શિક્ષકમાં હોવો જ જોઈએ અને કોઈ એક એવો ગુણ કે ન જ હોવો જોઈએ? અભ્યાસ એ હોવો જોઈએ. હું રાત્રે કંઈક એવું ભાઈએ કહ્યું એમ અધ્યાત્મ અને આ બધામાં પણ મને ઘણું, અમે વિજ્ઞાન અને અધ્યાત્મની શિબિરોય ઘણી કરી. કાલે રાત્રે જ હું આપણા નિરંજન રાજગુરુનું એક વ્યાખ્યાન સાંભળતો હતો. એમાં એણે કહ્યું કે આ પાનબાઈના 52 ભજનોમાં 50 જગ્યાએ અભ્યાસ શબ્દ છે. મને મજા પડી ગઈ. અભ્યાસ વગર નકામું. ના ગુણ હોવો જ જોઈએ, ન હોવો જોઈએ એમાં ગુસ્સો. અભ્યાસ છે ને એ આપણને વાસ્તવિક ચિત્ર રજૂ કરે. આપણે મોટા ભાગે માન્યતા ઉપર બહુ કરી લઈએ, પછી બીજા શું કહે છે એના ઉપર બહુ વજન આપી દઈએ કે ભાઈ આ આમ કહે છે એમ. મારે ફ્રાન્સમાં 3 વખત એક પર્યાવરણના પહેલાંમાં જવાનું થયું. ત્યારે પહેલી વખત એ 3 પહેલાં જ્યારે પહેલી વાર જવાનું થયું ને ત્યારે મનમાં આપણી માણસ છીએ થોડોક સૂક્ષ્મ અહમ કહો કે ગર્વ કહો કે જે, પણ હું બહુ તૈયારી કરીને અહીંયાથી ગયો. અને મેં કહ્યું ભાષાનો પ્રશ્ન નડવાનો, એટલે મેં લગભગ 50 જેટલા, આપણે તો શિક્ષક બીજું શું છે, એટલે રોલઅપ બોર્ડ તૈયાર કરેલા. અને રોલઅપ બોર્ડની અંદર ઓઇલ પેઇન્ટથી ચિત્રો તૈયાર કરેલા કે જેમાં પર્યાવરણનો કોઈક મેસેજ હોય. દાખલા તરીકે કોઈ ભાઈ છે તે જે ડાળ ઉપર બેઠો છે એ ડાળને જ કુહાડાથી મારતો હોય, એટલે એ એક સિમ્બોલિક બની જાય. એવું બધું તૈયાર કરીને ગયો ને હું અહીંયા હસું કે પાડી દેવા છે ફ્રાન્સવાળાને, ભૂકા કાઢી નાખીએ ત્યાં આપણે બોલીને. પછી ત્યાં આગલી રાત્રે મારા હોસ્ટ આવ્યા, મને કે ઓલરાઈટ બધું બરાબર? મેં કીધું કે હા. મને કે કાલે આપણે આટલા વાગે છે? મેં કીધું બરાબર. એટલે મને કે આપણે તમને કે 20 મિનિટ આપી છે એમ. એટલે હું તો રોવા જેવો થઈ ગયો. મેં તો ચાલો 20 મિનિટે તો હજુ વિષય ઉપર ન હોવાય, અને તમે કહો છો. એટલે પાછા કે એમાં 10 મિનિટ તમારે કહેવાનું છે ને 10 મિનિટ ટ્રાન્સલેશનમાં જશે છે. એટલે મને તો એમ થયું કે આપણે સવારે ઘર ભેગા થઈ જઈએ, આ 10 મિનિટમાં શું કહેવાનું. એટલે મારી બોડી લેંગ્વેજથી સમજી ગયા કે આ માટી મૂંઝાણો છે. એટલે રાત્રે આવ્યા પાછા, મને કે શું તમારો પ્રોબ્લેમ શું છે? કે હું 1.5-2 કલાકનું ભાષણ તૈયાર, મને કંઈ કથા કહેવાય કે એ ભાષણ ન કહેવાય. અને આપણે અહીંયા કથા કરવા ભેગા નથી આવ્યા. પછી મને કે સારું તમે શું તૈયારી કરી છે કે? એટલે મેં એને કહ્યું કે મેં આવું બધું તૈયાર કર્યું છે. મને કે ના, અહીંયા જે બધા ભેગા થયા હોય ને અમારે એ રસ ના હોય. એટલે પછી તમારે અહીંયા આવીને ગાંધીજીએ શું કહ્યું ને ટોફલરે શું કહ્યું ને જે બ્રોનોસ્કિયામાં શું કહી ગયા ને એ માથાજીક નથી કરવાની. મેં તો અમારે શું કહેવું?
આપણે તો મૂંઝાઈ જઈએ. આપણે તો કેટલાના કોટેશન ને કંઈક દુનિયા આખીના મોટા મોટા પુસ્તકો ને રેફરન્સ ને બધું ઠાંસીને ભર્યું હતું. મને કે આમાં તમારે એટલું જ કહેવાનું છે કે અરુણ દવે શું માને છે. અને હું રાત જાગ્યો ત્યારે ખબર પડી કે આપણે તો કાંઈ જાણતા નથી સાહેબ. ત્યારે અભ્યાસ કરવો પડે, તો આ અભ્યાસનું મહત્ત્વ છે કે આપણે, તમે જુઓ, મોટા ભાગના આપણે શિક્ષક તરીકે આપણું કામ તો પાઠ્યપુસ્તક ભણાવી દેવાનું છે. અને એમાં કેવી પરિસ્થિતિ થાય છે કે યુનિવર્સિટીથી માંડીને બધે ક્યાંક ને ક્યાંક આવે, પરીક્ષાઓ પૂરી થાય ને એટલે ફલાણી યુનિવર્સિટીનો છબરડો હોય. એટલે આપણને તેમ થાય કે શું હશે, એમાં લખ્યું 1.5 માર્કનું આઉટ ઓફ સિલેબસ પૂછાણું એમ. એટલે કાકા અમે હોઈએ ને તો 100% આઉટ ઓફ સિલેબસ જ પૂછીએ. કારણ કે આ કેવું છે કે આપણે એક રૂમમાં સાયકલ શીખવીએ અને હાઈ ક્લાસ આવડી જાય, ટકોરી વગાડે, બ્રેક મારે, ઊભો થઈને ચલાવે, વચ્ચે તાલીમ પાડે, એટલે આપણે થઈ વાહ હવે એક્સપર્ટ થઈ ગયો હતો. પછી આપણે એને એમ કહીએ કે જ્યાં તું ગામમાં જઈ આવતો કે ત્યાં ન જાઓ, હું રૂમમાં ટનાટન ચલાવું, તો એ શું કામનું? જો તું સાયકલ શીખ્યો તો કંઈ તારે જિંદગી આખી રૂમમાં ચલાવવાની છે? એમ આપણે સિલેબસ શીખ્યા પછી તું બહારનું કાંઈ ન સમજી શકતો હો તો તને શું ધોઈ પીવો છે? તમને એ એક પ્રેક્ટિસ છે, તમારી પાસે એ એક વાત આવે છે, પણ પછી તમારે તો એનો ઉપયોગ બીજે કરવાનો છે. એ ક્ષમતા જો આપણામાં ન હોય તો આપણે કેવી રીતે આ શિક્ષણનો ઉપયોગ કરી શકવાના? એટલે આપણા અભ્યાસક્રમોમાં જે છે એનાથી બહાર જવાનું નથી શિક્ષક પસંદ કરતો, નથી વિદ્યાર્થી પસંદ કરતા, નથી આચાર્ય પસંદ કરતા. તો આપણે તો એનાથી બહાર જવું છે અને એ જ કામનું છે. અને માટે અભ્યાસની જરૂર છે. અમારા ત્યાં હું હતો વિદ્યાપીઠ, ત્યારે વાઇસ ચાન્સેલરોની અમુક મિટિંગમાં હું જતો, બધામાં તો પછી ટાઈમ બગાડવા જેવું લાગતું. પણ એક હૈદરાબાદમાં મિટિંગ હતી તો ત્યાં વિદેશના બધા વાઇસ ચાન્સેલરો પણ આવેલા અને એક મિટિંગમાં સરસ વાત થઈ. તો આપણા ગુજરાતના એક વાઇસ ચાન્સેલરે એવું પૂછ્યું કે હવે અમારે ત્યાં પીએચડી ફરજિયાત કર્યું છે અને પીએચડી કરવા બધા બહુ લોકો આવે છે, તો હવે મારે પ્રશ્ન એ થાય છે કે એને કયો વિષય આપવો પીએચડી માટેનો? આ અમારે મૂંઝવણ છે. એટલે બધા ઓલા લોકો એકબીજાની સામું જોઈને એની આમ સ્ટાઇલ પ્રમાણે ખભા ઊંચકીને આમ કરવા માંડ્યા. તો આપણા લોકોને એમ લાગ્યું કે આપણે બહુ અઘરો અને સરસ પ્રશ્ન પૂછ્યો છે. ઓલાનું એમ કહેવાનું હતું કે આનો જવાબ શું હોય આવાનો, એમ કે આ તો સાવ નકામો પ્રશ્ન તમે પૂછ્યો છે, અર્થ વગરનો. પછી એક જાપાનના હતા, એણે કહ્યું કે હું અમારા વતી તમને જવાબ આપવા પ્રયત્ન કરું કે તમે પૂછ્યું જ છે ત્યારે, કે તમારે શું કરાય કે તમારો જે ગરીબ મધ્યમ વર્ગ રહેતો હોય ને ત્યાં સવારથી સાંજ સુધી બેસવાનું અને જોયા કરો આ ગરીબ મધ્યમ વર્ગની જે દિનચર્યા છે એમાં એને ક્યાં ક્યાં મુશ્કેલીઓ પડે છે, એના જીવાતા જીવનના કયા કયા પ્રશ્નો છે, એ તમે એમાંથી તારવી લો ને એ વિષય આપો કે એટલે સમાજને પણ કેટલું બધું ઉપયોગી થશે તમારો અભ્યાસ. અને મને ત્યારે તરત જ નાના દાદા યાદ આવી ગયા, કારણ કે નાના દાદાએ 1910માં કહ્યું હતું કે જે શિક્ષણ જીવાતા જીવનના પ્રશ્નો ઉકેલી શકે નહીં એ શિક્ષણ વાંઝનું શિક્ષણ છે. તો આપણે અંતે શું કામ ભણવું છે ને ભણાવવું છે? તો કે મારા સમાજના, મારા જીવનના, મારી સંસ્કૃતિ અને પ્રકૃતિના જે પ્રશ્નો છે એ જે ઉકેલી શકે એ શિક્ષણ મારે ખપનું છે, એ મારે ભણવાનું છે અને એ મારે ભણાવવાનું છે. આ સંદર્ભે અભ્યાસનું મહત્ત્વ શિક્ષણના ક્ષેત્રમાં બહુ છે. હા, બીજા કોઈ?
નવી તાલીમ જ્યારે શરૂ થયેલી ત્યારે જે દાખલા તરીકે આપ જ એમાં ભણ્યા તો કૌટુંબિક સમસ્યા નહીં આવ્યો એમ કે તમારા પપ્પાને નવી તાલીમ ઉપર વિશ્વાસ હતો કે આ પરીક્ષા વગર આ કેમનું થશે ને આ શું થશે શું કરશે ને એવું એ સમયે શું સમસ્યા છે એમ? બરાબર. આમ વિચારીએ તો કેવું છે કે નઈ તાલીમની ઘોષણા ગાંધીજીએ 37માં ત્યાં વર્ધા સંમેલનમાં કરી. એ પહેલાં નાનાભાઈએ એ કામ શરૂ કરી દીધેલું. અલબત્ત નાનાભાઈ એમની સ્વતંત્ર બુદ્ધિથી વિચારથી આ બધું એણે શરૂ કરેલું. એમને 1910માં બધું શરૂ કર્યું. પછી 8 વર્ષના અંતે ગીજુભાઈ જેવાનો સાથ મળી ગયો અને ગીજુભાઈને એમણે જે ફ્રીડમ આપ્યું એમાંથી આ બધું આગળ ચાલ્યું. પણ નાના દાદાને એવું લાગ્યું કે આપણો દેશ એ કૃષિ પ્રધાન છે અને આપણા દેશનો બાઇન્ડિંગ બ્લોક એ યુનિટ એ ગામડું છે. એટલે જ્યાં સુધી આપણે ગામડાને સસ્ટેન નહીં કરીએ, ગામડાને સ્થાયી વિકાસ તરફ નહીં લઈ જઈએ ત્યાં સુધી આ દેશ એ સુખી નહીં થાય. બહુ અદ્ભુત નાના દાદાએ આપેલું દૃષ્ટાંત છે કે હવે આપણે બધા પહેરીએ છીએ બહેનો, પણ ત્યારે તો બધા સાડીઓ જ પહેરતા. એટલે એમણે એક સાડીનું દૃષ્ટાંત આપેલું કે ભાઈ આપણા મમ્મી, માસી, ફોઈ, બેન એ સાડી પહેરે છે તો સાડીમાં ફરતી બોર્ડર હોય કિનારી અને વચ્ચેનો ભાગ હોય એને આપણે પોત કહીએ. તો જો પોત ફાટલું હોય વચ્ચેનું તો એ સાડી પહેરીને આપણે બહાર જઈ શકતા નથી. પણ જો બોર્ડરમાં ક્યાંક લીરો નીકળી ગયો હોય ને ફાટી ગયો હોય તો એને બહુ કુશળતાથી બેન ગમે ત્યાં ખોંસી દે ને આપણે એ સાડી પહેરી શકીએ. અને પછી એણે કહ્યું કે આપણા દેશમાં આ બોર્ડર એ શહેરો છે અને વચલું પોત એ ગામડાઓ છે અને આપણે આ પોતને ફાડી નાખ્યો છે. એટલે આપણે કોઈ દિવસ વિકાસ સાધી નહીં શકીએ. એટલે આપણે પહેલાં પોત જાડું કરવું પડશે. એટલે એમણે બહુ સિમ્બોલિક લેંગ્વેજમાં કહ્યું હતું ત્યાં આંબલાના ઉદ્ઘાટનના પહેલાં પ્રવચનમાં કે અમે આપણા દેશનું પોત પાતળું પડ્યું છે અને જાડું કરવા આવ્યા છીએ. એ આ સંદર્ભે હવે કેવી રીતે કરવું આ તો સાધ્ય નક્કી થઈ ગયું. પહેલાં સાધ્ય નક્કી થયું, પછી સાધન નક્કી છે. તો સાધન શું વાપરવું આના માટે? તો સાધન એમણે જે વાપર્યું એ નઈ તાલીમનું વાપર્યું. કે નઈ તાલીમમાં વિનોબાજીએ જે નિત્ય તાલીમ કહીને એને બિરદાવી કે એ જૂની નથી, નિત્ય છે. બીજું આપણે સૌ જાણીએ છીએ કે ગાંધીજીએ કહેલું કે ભાઈ મારું છેલ્લું વાક્ય તમારે સાચું ગણવું. તમે કેટલું બધું આવી જાય છે. આજે ઘણા એમ પૂછે અમને બહાર જઈએ તો ગાંધી વિચારના ને સેમિનાર ને બધામાં જવાનું થાય એટલે આ જુવાન લોકો તરત પૂછે કે ગાંધીજી હોત તો લેપટોપ વાપરત કે નહીં. મેં કીધું કે આખી દુનિયાનું મોંઘામાં મોંઘું વાપરત એ ડોસો કીધું. આ સમજી લ્યો તમે. કારણ કે એ તો ભૂખ્યો હતો લોકો સુધી પહોંચવા માટે. એણે હજુ સુધી કોઈએ રેકોર્ડ બ્રેક નથી કર્યો. એણે એટલા તો પોસ્ટકાર્ડ લખ્યા હતા. જમણા હાથે લખીને થાકી જાય તો મારો બેટો ડાબા હાથે લખવા માંડે. આનાથી મોટો ડોસો કયો ગોતવો? વિચાર તો કરો. હજુ રોબોટે એવા નથી થયા બે હાથે લખતા હોય. આ માણસ બે હાથે લખવા માંગતો હતો. કેટલા પોસ્ટકાર્ડ લખ્યા. અને એને જો તમે કમ્પ્યુટર જેવું સાધન છે એવી ખબર પડે ને તો એ ઊંધેમાંથી ગલોટિયા ખાઈને લઈ આવે ગમે ત્યાંથી. મારે જોઈએ લેટેસ્ટ કંપનીનું. તો આ સમજવાનું છે કે નિત્ય નવી તાલીમને બહુ બધા વગોવે છે ખોટી રીતે કે ભાઈ તમે તો ખાદી ને અંબર ને ઊભા સાવરણા
આમાં જ માનો એવું છે જ નહીં. તમે વિચાર કરો કે ગુજરાતની અંદર રૂરલ ટેકનોલોજીના સૌથી મોટા એવોર્ડ છે એ બધા અમને જ મળ્યા છે. તો લોકભારતી ક્યાં સાયન્સ અને ટેકનોલોજીની ઇન્સ્ટિટ્યૂટ છે? તો કેમ અમને મળ્યા? કારણ કે સ્મોકલેસ ચૂલા. આજે જ મેં વાંચ્યું હજુ અડધી પોણી કલાક પહેલાં જ કે એક સર્વે થયો છે. હમણાં બધા ભાવ ખૂબ વધ્યા ને ગેસ સિલિન્ડરના બધાના, તો મેં એમાં ખૂબ કામ કર્યું ને ઘણા બધા એમાં એવોર્ડ્સ પણ મળ્યા, વિદેશ જવાનું થયું ઉર્જાના ક્ષેત્રમાં. તો આજે પણ 30% ફેમિલી એ ટ્રેડિશનલ ચૂલો વાપરે છે, 3 પાણા મૂકીને ફરતું બળતર મૂકીને. આજે હવે આપણે એમ કહીએ કે ગુજરાત મોડેલને વિકાસ, પણ 30% લોકો તો રસોઈ હજુ એના ઉપર કરે છે. હવે એનાથી આગળ જઈએ તો શું છે કે આ જે ટ્રેડિશનલ ચૂલા છે એની એફિશિયન્સી હજુ 4% જ છે. હું તો એમ કહું કે આપણે છૂટનામાં ગ્રેસના હમણાં બહુ આપ્યા ને તો આપી દઈએ અને 10% ગણી લો ચાલો કે આપણા ટ્રેડિશનલ ચૂલા એ 10% એફિશિયન્ટ છે, તો 90% એનર્જી એ પરિસરમાં જાય છે. એટલે પ્રદૂષણ કેટલું બગાડે છે. તો આપણે એમ કહીએ કે ભાઈ ગામડાનો માણસ છે, ગરીબ છે, પણ એ ટ્રેડિશનલ ચૂલો 90% પ્રદૂષણ કરે છે. તો આપણે એ ચૂલા માટે કેમ ન વિચારીએ કે એની જો એફિશિયન્સી વધે. મેં ત્યાં પછી કહ્યું હતું પેલી હૈદરાબાદની કોન્ફરન્સમાં કે આપણે ત્યારે પેન્ટિયમ 5ની વાત ચાલતી હતી. મેં તો કે આપણે કમ્પ્યુટરની નવી ડિઝાઇન કરતાં સૂર્ય કુકરની ડિઝાઇન કરો. તમે સોલર ઉપર જાઓ, તમે આ સ્મોકલેસ ચૂલાની એફિશિયન્સી વધારો. એ આપણા શિક્ષણનો ભાગ બનવો જોઈએ. અને ઇવન ત્યાં સુધી થવું જોઈએ કે જો આપણો કોઈ પણ માણસ આ ટ્રેડિશનલ ચૂલાના 2% પણ એફિશિયન્સી વધારે ને તો એને તમે PhDની ડિગ્રી આપી દો. એ રિસર્ચ જ છે અને જરૂરી છે આ દેશ માટે. પણ આજે 90% PhDના થીસીસ એ લખનારોય વાંચતો નથી, કારણ કે એને ખબર છે કે આમાં કાંઈ છે નહીં ફરીવાર વાંચવા જેવું. ડિગ્રી માટે આપણે કરી લીધું છે. તો આ રિસર્ચનો પણ કોઈ અર્થ નથી. તો નઈ તાલીમ છે એનો કોઈ પ્રબળ, બેને કહ્યું ને કે એક તમારે કેવું હોય તો એમ નઈ તાલીમનું એક પ્રબળ એક અંગ જ માત્ર તમે પકડો તોય ન્યાલ થઈ જાય શિક્ષણ જગત. અને તે એ છે કે જીવાતા જીવન સાથેનો અનુબંધ. જીવાતા જીવન સાથેનો અનુબંધ. તમે જે જીવન જીવી રહ્યા છો એની સાથે એને કંઈ લેવા દેવા છે ભાઈ? અને એની સામે તમે જુઓ કે આજે જે ટ્રેડિશનલ અપાય છે, અમે બહુ એમાં કામ કર્યું છે. એમાં તો શિબિરો કરવી પડે, આનંદાલયે એવડું મોટું કામ થયું છે કે તમે પહેલા ધોરણથી 12મા ધોરણ સુધી અત્યારે જે ભણાવીએ છીએ આપણે, એમાંનું લગભગ 80% એવું છે કે જે આપણે મરી જઈએ ત્યાં સુધી કામનું જ નથી. હવે જો આવું તમે ભણતા હો ને આવું ભણાવતા હો તો કોને રસ પડે? તમે જરા કોમન સેન્સથી તો વિચારો, કોને રસ પડવાનો? નઈ તાલીમમાં અમને રસ એટલા માટે પડતો હતો કે ત્યાં અમને જીવાતા જીવન સાથે જોડ્યા હતા, એટલે અમને બહુ મજા પડતી હતી. અમને બેસાડીને કહ્યું કે તમે 20 જણા અત્યારે આવ્યા છો, તો આપણે તમને 20 જણને રાત્રે અહીંયા રાખવા છે. તો આપણે રહેવાની હોસ્ટેલ કેવી હોવી જોઈએ, કેવડી હોવી જોઈએ, એના ઉપર અઠવાડિયું કામ ચાલ્યું. પછી અમે ઈંટો પાડી, પછી અમે ડિઝાઇન કરી. તમે વિચાર કરો કે આજે લોકભારતીની અંદર અમારે દેશી નળિયાના મકાનો કાઢી નાખવા પડ્યા. શું કામ? તો કે દેશી નળિયા ચોમાસા પહેલાં ચાળવા પડે, એ ચાળનારા જડતા નથી. કોમ્પ્યુટર ઓપરેટર મળે છે, પણ દેશી નળિયા ચાળનારો સણોસરા ગામમાં અત્યારે એક જ માણસ હયાત છે. એ હવે ઉપર ચડી શકતો નથી. છેલ્લે મેં એનો ઉપયોગ કર્યો, અમારા સંબંધોથી આવ્યો
મને કે પણ 2 જણને ટેકો કરાવીને પહેલાં મને ઉપર ચડાવી દેજો, પછી હું કામ કરીશ. હું મારી રીતે સીડી ચડીને નહીં ચડી શકું, એટલો એ વૃદ્ધ થયો છે. તો આ દેશી નળિયા ચાલનારો જડતો નથી, એટલે તમારે કાઢી નાખવો પડ્યો. પણ હું 7મા ધોરણમાં હતો, આમ વર્ષની રીતે તમને સમજાવવા કહું કે એ ઉંમરનો હતો ત્યારે અમે અમારા બેસવાનું આસન જાતે વણ્યું હતું. એટલે કે કાંટ્યું હતું, ઠરડ્યું હતું, એના તાણાવાળા કર્યા હતા અને શાળ ઉપર વણ્યું હતું. હવે એ આસન ઉપર બેસવાનો જે રોમાંચ છે એ તો જે બેઠો હોય એને ખબર પડે. તમે મખમલનું નવું કાશ્મીરી લઈ આવો અને બેસો, અને ઓલું જાતે કરેલું હોય ને એમાં ઓલો ગંઠોડો બેસતી વખતે વાગે ને તો એ ગલ્લી પછી કરતો હોય, વાગતો ન હોય. આ ફેર છે. ખરું આનંદાલય એ છે, એ તમને આનંદ આપે છે. એ અમે જાતે ખપેડા બાંધ્યા. આજે ખપેડો એટલે શું એ ખબર નથી લોકો. એ ખપેડા બાંધતા અમે શીખ્યા 7મા ધોરણની લગભગ ઉંમરે. 8મા ધોરણમાં તો અમે અમારા કપડાં વણી નાખ્યા હતા. બોલો, હરીફાઈ થતી હતી, પણ રાત્રે 1 વાગ્યા સુધી જાગીને આજે મારે મારી આંટી પૂરી કરવી છે, કાંતી લેવું છે, પછી કાલ મારે બીજું કામ કરવાનું છે. તો ઉજાગરા ત્યારેય હતા, પણ એ ક્રિકેટ જોવાના કે ફિલ્મ જોવાના નહોતા. એ સર્જનાત્મક વલણોની કેળવણી હતી. જ્યારે તમે જીવાતા જીવન સાથે અનુબંધ સાધો છો ત્યારે આપણે આખું શરીર છે ને એ રૂવાડે સર્જનાત્મક વલણોની કેળવણીમાં મસ્ત રહે છે. અને એ જ્યારે એમાં ઓળઘોળ થાય છે ને ત્યારે એનો આનંદ છે એ તમને ક્યારેય થકવતો નથી, એનો થાક ન લાગે. એટલે આપણે એમ કે ભાઈ હવે થાકી ગયા અને હવે જરા ફ્રેશ થવું પડશે. તમે આમાં જેમ કામ કરો એમ ફ્રેશ થાવ, એ તો એની મજા છે. હવે આવું જો અમને આટલો બધો આનંદ આવતો હોય તો મા બાપને પણ એની ખબર પડતી હતી. એટલે એને એમ થતું હતું કે જો આટલો આનંદ એને આવે છે તો ભણવા દો એમ. અને બીજું કહું, કદાચ તમારો પ્રશ્ન બહુ વ્યાજબી છે, કદાચ આજે એટલી વસ્તુ ન થાય, કારણ કે ત્યારે સરકારી નોકરીઓનો કોઈ ક્રેઝ હતો જ નહીં. બિલકુલ નહોતો એમ હું કહી શકું, બિલકુલ નહોતો. અને બધે જગ્યાઓ ખાલી પડતી હતી. મારા બાપુજીને શિહોર તાલુકાના શિક્ષણ સમિતિના ચેરમેન બનાવેલા. તો મને ખબર છે કે ત્યારે તો બહુ ફરવાનું થયું એટલે સરકારે ઘોડાગાડીની છૂટ આપી હતી. તો મારા બાપુજી ઘોડાગાડી લઈ અને ગામડાની પ્રાથમિક શાળાઓમાં આંટો મારવા જતા. એટલે એને ખબર પડી કે ભાઈ અહીંયા શિક્ષકની ખેંચ છે, આમ તેમ. ત્યાં સણોસરા ગામમાંથી આજે પણ એ મને બંને નામ યાદ છે ને હજુ બંને હયાત છે, સવજીભાઈ અને ગોવિંદભાઈ. એ 2 છોકરાઓ ત્યારે મેટ્રિકમાં નાપાસ થયેલા. એટલે એ આવ્યા હતા અમારી પાસે ને મારા બાપુજીને કહેતા હતા. મારા બાપુજીને અમારી બધી જ સંસ્થાઓ અને આસપાસના 20-25 ગામ એ બધા કાકા કહેતા કે કાકા હવે તમે કાંઈક ઉકેલ લાવો, કે અમે 2 મેટ્રિકમાં નાપાસ થયા છીએ કે એમ. તો મારા બાપુજીએ એનો થેલો ઉતારીને તરત કીધું કે આ 2 જગ્યાએ શિક્ષકની જગ્યા ખાલી છે, તારે જવું છે? હા. તો કે ઊભું એપોઇન્ટમેન્ટ લેટર આપી દીધું. શિક્ષક થવા માટે અત્યારે જે પૈસા ખવડાવવા, પેપર લીક થવા, આ બધાની સ્થાને તમે એ પરિસ્થિતિની કલ્પના કરો. એટલે સરકારી નોકરી માટેનો ક્રેઝ નહોતો, પણ ખરો એક જ ક્રેઝ હતો કે એને મજા પડે છે કે નહીં. મારા સહિત અમે અહીંયા ત્યારે 20-25 જણા એવા હતા કે અમે કોઈએ લોકભારતીની કોઈ જાહેરાત કોઈએ આપી જ નહોતી, કોઈ એપોઇન્ટમેન્ટ લેટર આપ્યો હોય, અમે અરજી કરી હોય, અમારા ઇન્ટરવ્યૂ લેવાના હોય, એવું બન્યું જ નથી.
અમને બોલાવે કે લા તમને આમાં બહુ રસ છે એવું જાણ્યું, તો કે હા, તો કે તો શું કરવું છે, તો કે અમને આમાં કામ કરવું છે. એમ, સારું, તો કાલથી આવી જાઓ. એ ઓલા ખરેખર એવું જ થયું છે. ગાંધીજી પાસે ગયા ને કહ્યું ને શું છે, તો કે અત્યારે બીજું કામ તો નથી, પણ મારી યારે અનાજ સાફ કરવા બેસી જાઓ, જો સામે થાળી પડી, આપણે 2 જણા ઘઉં વીણીએ. એમ જ હતું. અત્યારે તમે ગૌશાળાએ જાઓ, ત્યાં નિરણ થાય છે, એમાં મદદની જરૂર છે. અને જુઓ, તમારો વિષય એવો છે તો એમ કે જોતા આવજો, ગમાણમાં ક્યાંય રિપેરિંગની જરૂર છે, જરાક જોતા આવજો એમ કે. એટલે એ નાના ભાઈ કસોટી કરી લેતા કે આને રિપેરિંગમાં કાંઈ ખબર પડે છે કે નહીં. અને નાના કામની ના નથી પાડતો ને કે હું તો નિરણ કરવા નહીં જાઉં એમ. આમ જ બધા ઇન્ટરવ્યૂ લેવાતા અને આમ જ બધા આનંદથી આવતા હતા. પણ આવતા હતા શું કામ? એને જીવનનો આનંદ આવતો હતો. એટલે મેં હમણાં ગયા અઠવાડિયે બહુ મજા આવી, બધાને બહુ સરસ રહ્યું ભુજમાં. ત્યાં પણ પ્રશ્નોત્તરી જ રાખી હતી, એટલે શિક્ષણની વાત થઈ ને એટલે મેં કહ્યું વ્યાખ્યાની. મેં તો જુઓ, શિક્ષણની વ્યાખ્યા ઉપર BEd ને MAd બઠ્ઠું પડી ગયું છે. કીધું કેટલાય શિક્ષણની વ્યાખ્યા, ફલાણાએ આમ કીધું છે, નાણે આમ કીધું છે, ને ઉમાશંકરે આમ કીધું છે, ને ઓશોએ આમ કીધું છે. મેં કીધું અગેન પાછું આવે, તું શું કહેશી, બીજા બધાએ જે કીધું. તો મને કે શિક્ષણનું આવું કેમ છે? મેં કીધું કે એનું કારણ એ છે કે શિક્ષણે શું આપવાનું છે ને એ વિશે બધાને ગોટાળો જ છે. એટલે મેં એક દ્રષ્ટાંતથી શરૂ કર્યું હતું. મેં તો તમે બકરી લઈ આવો, હાલો આપણે ગાય ભેંસને જવા દો, એક બકરી લઈ આવો ને પછી દોવા બેઠા. હવે તમે ગમે એટલો પ્રયત્ન કરો, આંચળે ટીંગાઈ જાઓ, ખૂબ જોર કરો, તો એમાંથી નીકળશે શું? તો કે દૂધ. મેં તો ત્યારે તમે એમ અપેક્ષા કરો કે મારી બેટી પેપ્સી નથી કાઢતી, એવું બને? કીધું બકરી પેપ્સી કાઢે? તો કે ના. મેં તો પછી તમારામાંથી 2 જણ બળુકા હોય મારવા માંડે બકરીને કે સાલી પેપ્સી નથી કાઢતી. તો તમે એને ગમે એટલું મારો તો એ આવે? તો કે ના. આ એવું છે કે આપણા સરકારના લોકોને એમાં કાંઈ ભાન પડતી નથી. એ બધાએ શિક્ષણ આપી દીધું, બરાબર, પછી દોવા બેઠા. દોતી વખતે એણે શું કીધું કે આ નોકરી કાઢે છે કે નહીં? એ નોકરી ન કાઢે. શિક્ષણનું કામ નોકરી આપવાનું નથી. અત્યારે સરકારને બધા ચોંટ્યા છે કે અમે ભણ્યા તો હવે નોકરી. અરે કાકા, શિક્ષણે નોકરી નથી આપવાની. શિક્ષણ કાંઈ આ કામ થોડું આપવાનું છે. એણે તો તને માહિતી અને જ્ઞાન આપવાના છે. કામ તો તારે શોધવાનું છે, કામ તારે ઊભું કરવાનું છે, જીવાતા જીવન સાથે અનુબંધ સાધી આપવાનો. શિક્ષણ કાંઈ તને નોકરી આપવા બંધાયેલું નથી. પણ ત્યાં કમ્યુનિકેશન ગેપ છે, મિસકમ્યુનિકેશન છે. કે તમે એવું માનીને બેઠા કે શિક્ષણે નોકરી આપવાની છે, માટે તમને એમ લાગે છે કે આ શિક્ષણ નિષ્ફળ ગયું. શિક્ષણ નિષ્ફળ નથી ગયું, આપણે નિષ્ફળ ગયા છીએ. આપણી સોચ, સમજણ એ નિષ્ફળ ગઈ છે. શિક્ષણનું કામ નોકરી આપવાનું છે જ નહીં. એટલે હું કહું છું કે શિક્ષણમાં સૌથી મોટો ગોટાળો હોય તો તે એ છે કે શિક્ષણને આપણે સાધ્ય માનીએ. હકીકતે શિક્ષણ એ સાધન છે. જેમ દાંતિયાથી હું વાળ ઓળી શકું, કે આ માઇક્રોફોનથી વાત કરી શકું, કે ઇન્ડીપેનથી લખી શકું. હવે હું તમને ઇન્ડીપેન આપું ને પછી એમ કહું કે આનાથી રોટલી વણ, તો ન થાય. હું દાંતિયો આપું ને એમ કહું કે આનાથી કપડાં ધબધબાવતું તારે ધોકામાં રહે, એ ધોકો જોઈએ એના માટે, અહીંયા દાંતિયો ન હાલે. તો આપણે એક સાદી વાત, એક અભણ માણસ, શ્રમિક માણસ પણ સમજી શકે કે કોઈ પણ કામ કરવા માટે સાધન જોઈએ. નંબર 1, કોઈ પણ કામ કરવા માટે સાધન જોઈએ. અને પછી બીજું એનું આનુષાંગિક છે ઉચિત સાધન જોઈએ. પહેલું સાધન જોઈએ, પણ કેવું સાધન જોઈએ? ઉચિત સાધન જોઈએ. એ જો તમને મળી જાય તો જ ખપનું છે. તો આ શિક્ષણ છે ને એ માત્ર ને માત્ર સાધન છે.
અને જો તમે એને સાધન તરીકે સમજી લ્યો તો પછી કોનો મહિમા વધશે ખબર છે? પછી આવડતનો અને કૌશલનો મહિમા વધે. વેલણ એ સાધન છે. હવે હું તમને સોનાનો વેલણ આપું પણ તમને ગોળ આકાર રોટલીનો આવડતો જ ન હોય શું થવાનું? પણ જો તમારામાં કૌશલ હશે તો તમે એક વેલણનો ખૂણો તૂટલો હશે, લાકડાનું સાદું વેલણ હશે તોય તમે હાઈ ક્લાસ ગોળ રોટલી વણી શકશો, કારણ કે ત્યાં પાછો કૌશલની જરૂર પડે છે. તો સાધ્ય, સાધન અને કૌશલ આ ત્રણનો જે સંગમ છે ને એ આપણે નથી સમજી શક્યા. ત્રણેયને સ્વતંત્ર રીતે જોયું. આંધળાઓએ હાથીને પકડ્યો એના જેવું, એટલે ક્યાંય મેળ બેસતો જ નથી. નઈ તાલીમમાં બધાનો અદ્ભુત મેળ છે. આની મજા એ છે, નઈ તાલીમની બ્યુટી અહીંયા છે કે નઈ તાલીમમાં બધાનો અદ્ભુત મેળ બેસી જાય છે, એટલે તમને ફટ 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 તાળો મળે. તો શિક્ષણે શું કરવાનું છે? તો એનો મારી સમજણ પ્રમાણે ટૂંકામાં ટૂંકો જવાબ એ છે કે શિક્ષણે જીવનની પ્રસન્નતા આપવાની છે, આ સિવાય કાંઈ નહીં. પ્રસન્નતા સિવાય માણસ જીવી શકતો જ નથી. મને બેન કે દ્રષ્ટાંત આપો છો એટલે મને ત્યાં આજ સૂઝ્યું હતું કે આપણે મુકેશ અંબાણીના પત્ની છે. હવે કીધું એના જન્મદિવસે એને એરોપ્લેન ભેટ મળે છે. એ કેટલી પૈસાદાર હશે, પણ એને એ એરોપ્લેન ભેટ મળ્યું ને મજા આવી હતી એના કરતાં ક્રિકેટ ગ્રાઉન્ડમાં એની ટીમવાળો કોઈક છક્કો મારે ને તો દોડીને પકડી લે ને ઉંચકી લે. એ કેવી પ્રસન્નતા છે, કેવો આનંદ છે. ઓલા એરોપ્લેનમાં નહોતો આવ્યો પણ એને અહીંયા આવ્યો. તો તમારી પ્રસન્નતા કોમન નથી, મારી ને તમારી પ્રસન્નતા કોમન નથી, દરેકની જુદી છે. એ દરેકે પોતાની પ્રસન્નતા શોધવાની છે કે હું ક્યાં કોળાઉં, મને ક્યાં મજા આવે. હવે ટૂંક સમયમાં જ સરસ થશે. તમને જેને ખ્યાલ હશે કે લીલી નામની નાનો છોડ થાય છે, એમાં ગુલાબી અને સફેદ ને એવા ફૂલ આવે. હવે પહેલો વરસાદ પડે ને એટલે પહેલા વરસાદ પછી લગભગ 5મા 6ઠા દિવસે તો એ કોળી જાય, મોટું થઈ જાય ને એને ફૂલ આવી જાય 6ઠા દિવસે. અને એવા સરસ ગુલાબી એક સાથે આખી લાઈન થઈ ગઈ હોય. મને બગીચાનો બહુ શોખ, એટલે મેં એ બધી ગાંઠો સુકાઈ ગઈ ને એટલે જુદા જુદા કુંડામાં વાવી અને છોકરાઓને હસાવ્યા. મેં તો આમાં એકમાં દૂધ પાક પાવ, એકમાં પેપ્સી પાવ, એકમાં સાદી સોડા પાવ, એકમાં કઢી પાવ, એકમાં ડિસ્ટિલ વોટર પાવ, એકમાં સાદું પાણી પાવ, બધું પાઈ જવું હતો. પણ મારી બેટી એકેયમાં કોળાણી નહીં. આમ કેમ? બધું તમે પાઈ જોયું. અમે 3 વર્ષ આ પ્રયોગ કર્યો પણ એ કોળાય જ નહીં. પણ જો વરસાદનું પાણી અડે અને શું કોળે 6ઠા દિવસે ફૂલ. મારે ને તમારે શિક્ષણ દ્વારા એ શોધવાનું છે કે મને કયા પાણીથી ફૂલ આવે એમ છે. એની શોધ, એની ખોજ, એ કામ શિક્ષણનું છે. નહીં કે તમને ગોખાવેલા આંકડા કે ટીપુ સુલતાનનું બખ્તર કેટલા કિલોનું હતું લખો. હવે એને અત્યારે હું લેવા દે. અત્યારે તમે જે જીવન જીવી રહ્યા છો એની પ્રસન્નતા ક્યાં છે મારી? આ પ્રસન્નતાનો અનુભવ જ્યારે એક વ્યક્તિ કરે છે ત્યારે એની અસર, આજે પાછો પરિવાર દિવસ કંઈક છે, એ આખા પરિવારને થાય છે. એટલે તમે, આપણે કોઈ પક્ષમાં પેલું નથી, પણ હું કહું કે કેજરીવાલ જો સફળ થયો હોય તો એક જ રહસ્ય છે, એને પ્રાથમિક શાળાઓ જીવતી કરી. એનું કારણ શું થયું? પરિણામ શું આવ્યું? કે પ્રાથમિક શાળાઓ જીવતી કરી એના કારણે નાના બાળકોની જે પ્રસન્નતા ઘરમાં છવાઈ ગઈ
અને ઘરમાં ખબર પડી દાદા દાદીને કે છોકરો તો બહુ ખુશ થઈને આવે છે. આપણે ત્યાં કેવું છે ત્યારે કે છોકરું નિશાળેથી કે ઓલામાંથી આવે ને ટ્યુશનમાંથી એટલે દફતર આમ પછાડે ને મોજું આમ નાખે ને પાણીની બોટલ આમ નાખે એની મમ્મી પપ્પા ભેગી કરે ને પછી ચોકલેટ આપે ત્યારે ઠંડુ રહે. કેટલા વાના કરવા પડે. પણ એનો તમે ઓલો તો જુઓ, વિરોધ તો જુઓ, ક્રોધ તો જુઓ. એ પેલા તુષાર શુક્લવાળું છે કે તમે કેટલી બધી તમારી બધી ઝંખનાઓ એના ઉપર લાદીને એની પાસે કેટલું કરાવો છો. એણે તો કેવો ઘોર કટાક્ષ કર્યો છે કે તમારે જો આ બધી જ ઈચ્છાઓ પૂરી કરવી હોય ને તો 10-15 છોકરા તૈયાર કરવા. કે તમારા એક છોકરામાં બધું ઠોકી દેવું છે કે મારી નાખશો તમે એને. એ ઊંઘમાં હોય ત્યાં ઉપાડો ને આમ લઈ જાઓ ને આમ લઈ. ઓલા છોકરાને એકેયમાં જવું નથી, એને એકેયમાં જવું નથી, મા બાપને જવું છે. મા બાપને એવું છે. તો એમાંથી આપણે ક્યારે નીકળશું? એમાંથી કાઢી શકનારી કોઈ એક સક્ષમ અનુભવજન્ય એ વાત હોય તો એ નહીં તાલીમની છે આજની તારીખ. આજે બધા ફિનલેન્ડ કરે છે, પણ હકીકતે આપણી જે આંબલા ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલા એ ફિનલેન્ડનું જ સ્વરૂપ છે. એ જમાનામાં ગયા હતા નાનાભાઈ ને મનુભાઈ. ડેનમાર્ક, સ્વીડન, નોર્વે, ગ્રીનલેન્ડ અને ફિનલેન્ડ, આ 5 દેશો જે છે જે આજે પણ હેપીનેસ ઇન્ડેક્સમાં પ્રથમ છે. આ હેપીનેસ એ ક્યાં છે? પ્રસન્નતા જીવનની. તમે જુઓ કે બહુ મજાની વાત છે કે ધીમે ધીમે એ દિશા પકડાઈ રહી છે વિશ્વમાં. આજે શું કામ ફિનલેન્ડ થયું? કારણ કે હું દૂધપાક ખાઈને પણ ખુશી નથી, નહીં મારો કઢી પીને જલસા કરે છે. આવું કેમ? ભલે આ ઈર્ષા અને સ્પર્ધાથી આવ્યું છે, પણ પ્રશ્ન તો મને છે જ કે આટલું નાનું રાષ્ટ્ર ફિનલેન્ડ એ સુખી કેમ છે? એ આનંદિત કેમ છે? તો એની તપાસ કરી ત્યારે મિત્રો ખબર પડી એક જ કારણ છે, ત્યાંનું શિક્ષણ. અને ત્યાંનું શિક્ષણ જે અપાય છે એને ફોક સ્કૂલ કહેવામાં આવે છે. આ ફિનલેન્ડની, ગ્રીનલેન્ડની, ડેનમાર્કની, સ્વીડનની, નોર્વેની આ બધી જ જે સ્કૂલો છે એને ફોક સ્કૂલ કહે છે. અને એ રહસ્ય ત્યારે નાના દાદા સમજી ગયા હતા. એટલે મિત્રો એણે અહીંયા જે નામ આપ્યું એ લોકશાળા, એ ફોક સ્કૂલ ઉપરથી અપાયેલું નામ છે લોકશાળા. જ્યાં લોક અને શાળા એના ઉપરથી જ અપાયું લોક અને ભારતી. લોક સુધી પહોંચવું છે, પણ લોક સુધી કેમ પહોંચશું? તો કે ભારતી ઉપર સવાર થઈને ત્યાં જવું છે. ભારતી એટલે વિદ્યા, ભારતી એટલે શિક્ષણ. તો અહીંયા અગેન પાછું બરાબર સમજો કે જ્યારે તમારે ભારતી ઉપર સવાર થઈને લોક સુધી પહોંચવું છે ત્યારે ભારતી બને છે સાધન, સાધ્ય તો બને છે લોક. એ મારા ને તમારા વ્યક્તિગત જીવનનું લક્ષ્ય શું છે? તો કે પ્રસન્નતા, આનંદ, અને આનંદ આવવો જોઈએ. નેશનલ જ્યોગ્રાફિક સોસાયટીમાં ઘણા વર્ષ રહ્યો. એ બધું ખર્ચાળ અને દર વખતે અમેરિકા જવું પોસાય ને પછી નીકળી ગયો. પણ નેશનલ જ્યોગ્રાફિક સોસાયટીમાં એ લોકોએ એક બહુ સરસ સર્વે કર્યો અને પ્રયોગ કર્યો. તો મિત્રો અત્યાર સુધીમાં 11 કરોડ જીવ આપણે આઈડેન્ટિફાઈ કરી શક્યા કે 11 કરોડ છે જીવ. એમાંથી અભ્યાસ કેટલાનો થયો? 13 લાખનો માત્ર. 11 કરોડમાંથી અભ્યાસ માત્ર 13 લાખનો જ થયો છે. હજુ કેટલા બધાનો અભ્યાસ કરવાનો બાકી છે. હવે આ તમે અવર લિવિંગ પ્લેનેટ અને લાઈફ ઓન ધી અર્થ એવી 14 કલાકની 2 ફિલ્મો બ્રિટિશ કાઉન્સિલે બનાવેલી છે, બીબીસીએ. એ જોવા જેવી છે. તો એમાં એણે અદ્ભુત બતાવ્યું છે કે જેટલા જીવોનો અભ્યાસ કર્યો ને એમાં એ જીવોનું આમ પગેરું પકડીને પાછળ ગયા. તો બીજી બધી વાતમાં અત્યારે નથી લઈ જતો, પણ એક આ વાત પૂરતો કહું કે એકો એક જીવ મારા બેટા પ્રસન્ન રહે છે.
અને દરેક પ્રસન્ન થવા માટેનું કંઈક શોધે છે. અને એમાં પણ એમણે વીંછીનો જે ડાન્સ બતાવ્યો છે, આપણને એમ થાય ગોવિંદો તો આની પાસે પાણી ભરે એમ થાય આપણને. એ બે વીંછી સામસામા જે ડાન્સ કરે છે, એની જે લયબદ્ધતા છે, એના જે સ્ટેપ છે, આપણને એમ થાય કે આ વીંછીને કોણે શીખવ્યું? અરે આપણે સહકારી પ્રવૃત્તિ વિના ઉદ્ધાર નથી વાત કરીએ, પણ પેલા નાના જીવ જે સૂક્ષ્મદર્શક યંત્રથી માંડ દેખાય એવા હજારેક જીવ ભેગા થઈ અને એક નાનકડી એવી છાણની ગોળી વાળીને એને કેવી રીતે એના દર સુધી લઈ જાય છે. તો આ એમાં ક્યાંથી આવ્યું? એને કેવી રીતે આનંદ આવે છે? ગયે વખતે કચ્છ ગયો ત્યારે મને બહુ ઈચ્છા હતી ને હું જોઈ શક્યો કે એક અદ્ભુત આખું એ જુદું જ ક્ષેત્ર છે મધમાખીઓનું. પણ મધમાખીનો જે પૂડો હોય ને એમાં એક રાણી હોય. એ રાણીના ઓર્ડરથી જ બધું કામ થતું હોય. એના બ્લેક કમાન્ડો હોય એના, જેની ફરતે જ રહેતા હોય. અને એ જે રાણીનું આખું મોટું પેલું છે, પણ એ રાણી સૌથી વધુ જીવે, કારણ કે એને છે ને રોયલ જેલી ખવડાવવામાં આવે. આ રોયલ જેલી એવું કહે છે કે આ અમિતાભ ને એ બધા ખાતા હોય છે એમ કે, કારણ કે એના અમુક લાખ રૂપિયા છે એક અડધા ગ્રામના. હવે આ રોયલ જેલી કોણ બનાવે છે? તો એ મધમાખીના પૂડામાં માત્ર 100 મધમાખીઓને જ આ ટ્રેનિંગ અપાય છે. અને એ 100 મધમાખીઓ એ રોયલ જેલી બનાવી અને આપણે નાના છોકરાને કે વૃદ્ધ માણસને કેમ આમ ચમચીએથી ખવડાવીએ, એમ આ લોકો મધમાખીની રાણીને એ રોયલ જેલી ખવડાવે, જેથી કરીને એની તંદુરસ્તી, યાદશક્તિ, એ બધું તાજગી એ ટકી રહે. હવે તમે વિચાર કરો કે આ 11 કરોડ જીવ ઇન્ક્લુડિંગ માણસ મૂળ જીવે છે એની પ્રસન્નતા માટે છે. પણ આપણે ખોટા એડ્રેસે જઈને ભાખડે ભરાઈએ છીએ. આપણને એમ થાય છે કે હું પ્રિન્સિપાલ થઈ જઈશ એટલે મને પ્રસન્નતા મળશે, પણ એ અઠવાડિયા પછી તો એ ખુરશીએ નથી મજા આવતી. મારો પગાર વધી જશે એટલે વધી ગયો, પછી પગાર તોય મજા ન આવે. તમે જે ઝંખના કરવી હોય ભૌતિક સુખોની કરો, એ જેને જેને મળ્યું એ કોઈ સુખી નથી થયા. પણ કોણ સુખી થયો? પેલા શાહબુદ્દીન કે એમ કે ભાઈ કાથીના ખાટ લઈ જે ગહતો હતો ને એને જે મજા આવી, સુખી એ છે. અને પછી આપણને ઈર્ષા આવે છે કે મારો બેટો તું કેમ દાંત કાઢસ અને હું ડંડલો પીલોમાં રોઉં છું. પણ તારી પ્રસન્નતાની શોધ ખોટી છે. ભૌતિક સુવિધા એ સુખ નથી. એ હવે તો કેટલાક દ્રષ્ટાંત તમારે જોઈએ દુનિયામાં કે આ જે ભૌતિક સુખોમાં આળોટે છે એ લોકોને પણ આનંદ નથી આવ્યો, જીવનનો મોજ નથી આવી. નઈ તાલીમ એક જ એવી છે અત્યારે હાથ વગી, કાલ સવારે બીજું જડે તો આપણે નઈ તાલીમને કોરે મૂકી દેશું. પણ આજે તો આપણી પાસે એક જ હાથ વગી છે કે જે તમને મહત્તમ પ્રસન્નતા જીવનની બક્ષી શકે એવી એનામાં તાકાત છે. અને એ અનુભવનો વિષય છે, એ પરીક્ષાનો નથી. એનું પેપર લીક થઈ શકે નહીં. એ જાતે, એટલે એ અનુભૂતિનું ક્ષેત્ર છે. હવે એ જો અમે અનુભવતા હોઈએ તો એની અસર મા બાપ ઉપર ને કુટુંબમાં ને બધે થાય. અને એટલે એક કારણ એ, અને બીજું કારણ એ કે ત્યારે સરકારી નોકરીઓનો બિલકુલ ક્રેઝ નહોતો, એટલે નઈ તાલીમમાં ભણવા માટે જાઉં કે નહીં એવો બહુ પ્રશ્ન નહોતો. આજે આવે કદાચ, આજે આવે. પણ હજુ તમને કહું કે નઈ તાલીમ વિશેના ખ્યાલો બદલી શકાશે. અને એ પ્રયત્ન લોકભારતીની હવે યુનિવર્સિટી કરશે. એટલે
મને કોઈ પૂછે છે તો હું કહું છું કે અમે મહત્તમ ટેકનોલોજીનો ઉપયોગ કરવાના છીએ. અમારે ટેકનોલોજી થ્રુ આ પ્રસન્નતા હાંસલ કરવી છે, પણ એ ઠોકી બેસાડેલી નહીં, પસંદ કરેલી. આ જ્યારે આપણે કરશું ત્યારે કોઈ સાધન સારું કે નરસું છે જ નહીં. એમ તમને ખબર હશે કે અમે કોલેજમાં હતા ત્યારે એક નિબંધ, અમારે અંગ્રેજી ફરજિયાત વિષય હતો ત્યારે બધાએ કરવાનું, અને એમાં 20-25 માર્ક આવે તો એ લોકો પાસ કરી દેતા. તો એમાં એક નિબંધ પૂછાય જ સાયન્સવાળાને કે વિજ્ઞાન છે તે શાપ છે કે ફલાણું અભિશાપ છે તે. પણ વિજ્ઞાન છે એ તો એક સાધન છે, એ પણ એ કેવી રીતે એમ હોઈ શકે? આ ગ્લાસ છે તે હિંસક છે કે અહિંસક એ કેવી રીતે તમે નક્કી કરો? આમાં હું પાણી ભરીને પીવું તો એ ઉપયોગી છે, ને હમણાં તમારા લમણે ઠોકું તો એ હિંસક છે. કોઈ સાધન જે છે એ સારું નરસું છે જ નહીં. સારું નરસું એને કરનાર એનો કર્તા છે. એટલે તમારા હાથમાં પેન છે, તમારા હાથમાં પેન્સિલ છે, એ દરેકનો ઉપયોગ એવી રીતે થઈ શકે. એટલે આપણે નઈ તાલીમને એટલા માટે આગળ લઈએ. અને બીજું શું છે કે મેં તમને કહ્યું ને કે એમાં એક જુદી રીતે પણ એનું ઘણું થાય. એના મૂલ્યોના તમે જે કહો એમાં આવી તક બીજે ન મળે. અહીંયા તમે જાણો છો કે અમારે છાત્રાલય છે, તો છાત્રાલયમાં વિદ્યાર્થી તોફાન કરે અને સમજે નહીં. ક્યારેક કેવું થાય કે મા બાપની ઈચ્છા હોય કે નહીં અહીંયા ભણાવવો છે, પણ છોકરાને અહીંયા ગમતું ન હોય, એટલે એ છોકરો આમ સેટ ન થાય. એટલે અમારા ગૃહપતિ, એના વિષય અધ્યાપક બધા એની પાછળ પડે અને સમજાવે. પણ ક્યારેક પછી બધા થાકી જાય. તો એવા એક છોકરામાં બધા થાકી ગયા, અને પછી મને કહ્યું કે હવે આને તો આપણે રવાના કરવો પડશે, કાઢી મૂકવાનો છે એમ. મેં કીધું કે એમ તો કે કોઈને ગાંઠતો જ નથી ને, સામો થઈ જાય છે ને. અને કે પાછો છે ને એ એના વિદ્યાર્થીઓને તો એવું કહે છે કે મારી એટલા બધા તોફાન કરવા છે ને કે આ લોકો મને કાઢી મૂકે. કે જો આ કેટલો સ્માર્ટ કહેવાય. આપણે એને કેવી રીતે કહેવો કે અકલ વગરનો છે, એને અહીંયા રહેવું નથી, એટલે એ કેટલો સરસ ઉપાય શોધે છે કે મારે અહીંયા એવી રીતે રહેવું છે ને કે આ લોકો મને કાઢી મૂકે, કારણ કે મને અહીંયા ગમતું નથી. સારું કીધું. 2-3 દિવસમાં જ એવું થયું કે ગૌશાળામાં અમારે ગાય વિયાવાની હતી, અને ગાયને વાછરું જન્મે ત્યારે જો એ ત્રાસું કેવું થઈ જાય ને તો એને આડું થઈ ગયું એમ અહીંયા લોકલ લેંગ્વેજમાં કહે. અને એ સમયે ગાય અને વાછરું બેયની જિંદગી બહુ રિસ્કી થઈ જાય, બચે કે કેમ એવું થઈ જાય. અને એવું થઈ ગયેલું. રાત્રે 12-1 વાગ્યા હતા, મને ખબર આપી. મને કહા તો માત્ર તમને જાણ માટે. મેં કીધું ભલે. 12:30-1 થયો ને હું ગયો પાછો ત્યાં. મને ઊંઘ ન આવી, એટલે બીજા સંબંધિતો ગાયની આસપાસ બધા બેઠા હતા. 2 જણા ગાયને હાથ ફેરવતા હતા. હું બેઠો ત્યાં મને યાદ આવ્યું. મેં તો પેલા ભાઈબંધને બોલાયો હતો કે એને ન અત્યારે હોતા આવ્યો કે એ કે અમને ખીજાવા મળશે. મેં કીધું મારું નામ દે જા લઈ આવી. કીધું કે આવ્યો ખીજાતો. અત્યારે શું છે, અત્યારે કોઈ વિદ્યાર્થીને બોલાવાય? હું સૂતો હતો, સોરી, મારે અહીંયા બેસવાનું હતું. મને એમ થયું તારી કંપની હશે તો મજા આવશે. કીધું ધીમે ધીમે ગાયની જે પરિસ્થિતિ થતી હતી ને, એણે અમને બધાને સ્તબ્ધ કરી દીધા હતા. કોઈની સાથે સંવાદ નહોતું કરતું, માત્ર એક અવલોકન જ ચાલતું હતું. એની પીડા આપણી પીડા બની ગઈ હતી. અડધી-પોણી કલાકની પ્રોસેસ થઈ, અને ભગવાનની મહેરબાની થઈ અને વાછરું જન્મી ગયું. ગાય તડફડી થોડીક વાર, પણ એની ટ્રીટમેન્ટ કરીને બધું સારું છે. હું એ છોકરાને જોયા કરું.
મારી આંખમાંય આંસુ, એની આંખમાંય આંસુ. મેં કીધું કે આને સંવેદના ટચ થઈ છે. કીધું કે સારું છું. કાં કીધું આપણે ભગવાનને થેન્ક યુ કહેવું પડે ને દોસ્ત કીધું. તો કે હા બરાબર. પછી આમ ગુમસુમ બેઠો રહ્યો. થોડીક વાર થઈ એટલે મને કે જુઓ એ છોકરો કેવું પૂછે છે, બધી માને આવું થાય કે? મેં તો પ્રસવની પીડા આને કહેવાય કીધું. પણ દોસ્ત કીધું થાય એવું ને કે આવી પીડા પછી જન્મ આપ્યો હોય ને એ છોકરો જે તોફાન કરે ને ત્યારે આનાથી 10 ગણી પીડા થાય. એવું મને કંઈ નથી કહ્યું. બેઠો રહ્યો, છાત્રાલય વયો ગયો. એ છોકરાએ અહીંયા 3 વર્ષ પૂરા કર્યા ને ત્યાં સુધી એક તોફાન પછી ન કર્યું. એક સારા વિદ્યાર્થી તરીકે બહાર નીકળ્યો. હું આને નૈતાલીમની કેળવણી કરું છું. જીવાતા જીવન સાથે જોડો, પ્રકૃતિ સાથે જોડો. તમે જે જીવન જીવી રહ્યા છો એના જેવું કોઈ મૂલ્ય નથી જગતમાં. તમારે શું કામ બીજા કોઈના દાખલા આપવા પડે? તમારે વરસાદ પડે તો બહુ સરસ દૃષ્ટાંત છે, વીજળી થાય તો બહુ સરસ દૃષ્ટાંત છે. અરે એક પહેલો વરસાદ થયો ને મખમલિયું ચાલતું થયું તેને પૂછો તો ખરા હાથમાં લઈને, ભાઈબંધ ક્યાં હતું તું? આ ઓચિંતાનું ક્યાંથી પ્રગટ્યું યાર? બસ આ સંવાદ કરો પ્રકૃતિ સાથે. અને એ નઈ તાલીમના ટીચિંગ એડ્સ છે, એ નઈ તાલીમની લેબોરેટરી છે. નઈ તાલીમની લેબોરેટરી એટલે પ્રકૃતિમાં બનતી ઘટનાઓ. એ ઘટનાને તમે તમારા એ સાધન તરીકે વાપરો શિક્ષણના, અને એમાં એને જે રસ પડશે ને એ અદ્ભુત રસ પડશે. અમે આ મોજીલા શિક્ષણમાં એને કહીએ કે તું 4-5 પ્રકારના પાન લઈ આવ જુદા જુદા, અને જો જ્યાં વધારે પાન હોય એમાંથી એક જ તોડવાનું, આખું ઝાડને કોઈ બહુ નુકસાન થાય એવું નહીં. અને પછી એને કહેવાનું કે તું આ ચીર, પાંદડા ચીર. તો અમુક છે ને એ આમ સીધા ચીરાશે ને અમુક આમ વાંકા ચૂકા ચીરાશે. તો જે સીધા ચીરાય છે ને એને એક બાજુ રાખ. એનો એ 3 દિવસ સુધી અભ્યાસ કરે. 3 દિવસે એને ખબર પડે કે એક દળમાં આવું થાય છે ને દ્વિદળમાં આવું થાય છે. આ કઈ લેબોરેટરી ભણાવે એ તમને કહો? આ કોઈ દિવસ એ ભૂલશે નહીં. તો આ જે રંગોનું વિજ્ઞાન છે, પ્રકાશનું વિજ્ઞાન છે, ગુરુત્વાકર્ષણનું વિજ્ઞાન છે, આ બધું તમે એનાથી શીખવી શકો. અમે આવા 350 પ્રયોગો અહીંયા લોકવિજ્ઞાન કેન્દ્રમાં તૈયાર કર્યા કે જે સાવ તમારા ઉકરડાની વસ્તુઓમાંથી જ થાય. એના માટે કોઈ કિંમતી લેબોરેટરીની જરૂર નથી. તો આપણી આસપાસ જે કંઈ બની રહ્યું છે એ જગતને તમે આપણા જીવન સાથે અને શિક્ષણ સાથે જોડો. એ જ આપણો અભ્યાસક્રમ છે. એ અભ્યાસક્રમ સાથે તમે એને જોડી દો એટલે એને મજા આવશે. આજે વિદ્યાર્થી અહીંયા અમારે છે ને એક લુહાર છે, હવે એની 3જી પેઢી અત્યારે કામ કરે છે અહીંયા, એની 3જી પેઢી છે. તો એ હવે ત્યાં કોડ ઉપર બેસે છે. એ મને એક વખત કે આજ કે અહીંયા ગામમાં એમ કે ચા પીવા આવજો ને એમ કે. હવે થોડું મારે કામ વધ્યું ને ગામે મોટું થયું, પણ હું તો જન્મથી અહીંયા, એટલે કે ચા પીવા આવજો એમ. એટલે મને ખબર પડે કે કંઈક કામ હશે. ત્યાં જઈએ ને બેસીએ ને વાત કરીએ. મને કે હવે આપણે છોકરાને છે ને એ ઉપાડી લેવો છે ભણવામાંથી કે. તો મેં તો ઉપાડી લે ને એમાં મને શું કામ બોલાવસ કીધું? તમે પરાણે બેહાડ્યો હતો કે. તો મેં કીધું લાવ ને તું મારા હાથે વિધિ કર કીધું ઉપાડવાની. આપણે કીધું શ્લોક બોલીએ અને એને ઉપાડી લઈએ કીધું. મેં કીધું એને ભણવા દે,
આ તારું આ જ મારે એને અહીંયા જ બેસાડવો છે, પણ લેથ સાથે બેસાડવો છે. આ તું આ જે ધમણ આકશ ને એની જગ્યાએ એને લેથ લઈ દેવો છે ને, આ જ કામ કરાવવું જ, પણ ટેકનોલોજી સાથે કીધું. પણ કે એ હમણાં નાપાસ બહુ થાય છે કે મેં કીધું કે પછી હળવેકથી પાછો શું કે ખબર, એના મગજમાં કાણા પડી ગયા છે. એટલે મેં કીધું કે આવું તો આઈન્સ્ટાઈનને ખબર નહોતી પડી કે મગજમાં કાણા પડી ગયા ને તને પડી ગઈ. પછી તમે કોઈએ જો ગામડાના આ બધા પહેલાં સાંભળ્યા હોય તો કેવું છે કે બહુ ગરીબાઈ તો હતી જ આપણે છે. તો નાના ખેડૂતો છે ને એ જે પેલું પતરાનું બકડિયું તબડકું જે વાપરે એમાં વચલો ભાગ હોય ને એ વધુ યુઝ થતો હોય, એટલે એ પહેલાં ઘસાઈ જાય. એટલે આપણે જેમ કપડાને થીગડું મારે ને એમ એને ફરતું સારું રહ્યું હોય પણ વચ્ચે થીગડું મારે. હવે એ થીગડું મારે ને એટલે એને રિવેટ મારવાના હોય. હવે પછી આ લોકો કેવું કે એ એટલું બધું ઘસાઈ ગયું હોય ને એટલે કોઈ ખેડૂત આવે ને તે એમ કે હવે આ રિવેટ ખમે એમ નથી. સમજાણું? બહુ બહુ ટિપિકલ અદ્ભુત એ વાક્ય રચના છે. એને તમારે છેક અધ્યાત્મ સુધી લઈ જવા જેવી છે, એવી અદ્ભુત છે. એ એમ કહે છે કે હવે આ તારું બકડિયું હું રિપેર નહીં કરું. શું કામ? તો કે હવે રિવેટ ખમે એમ નથી. એટલે આ મારો બેટો કે હવે આપણો છોકરો રિવેટે ખમે એમ નથી. એને કે કાણું પડી ગયું છે. મેં તો તારી ભલી થાય હાલ કીધું બોલાય જાય. એટલે મેં તો જો તારે હવે કાંઈ નહીં બોલવાનું. તો કે ઓ એ છોકરો આવ્યો એટલે મેં કીધું કે લા ક્યાં હતો? તો કે મેચ જોતો હતો. મેં કહ્યું એ સચિન તેંડુલિયાને સાલાને મારીને કાઢી નાખવો જોઈએ. 0માં આઉટ થયો ને આજે. કીધું ના હોય કે આજે જ 0માં થયો, બાકી તો એણે જુઓ ફલાણી સાલમાં સદી ફટકારી હતી. મેં કીધું તને કે કોણે કીધું? કેમ? મને યાદ છે કે. પછી મેં એના બાપાને કીધું આમ કાણું છે. આને સચિન તેંડુલકરે કઈ સાલમાં સદી મારી હતી એ યાદ છે. આ બકડિયું કાણું છે. પછી ઓલી દેવદાસ ફિલ્મ આવી હતી આ નવી, તો મેં કહે એના ગીતની વાત કરી તો એણે બધું સરસ કીધું. પછી મેં એના બાપાને સમજાવ્યું કે આ તને નહીં સમજાય પણ એક તને સમજાય એવી રીતે કહું કે આને મજા નથી આવતી. જો તમને ભણવામાં મજા આવે ને તો ગોખવું ન પડે, યાદ રહે, ઓટોમેટિક યાદ રહે. ગોખવું પડે જ નહીં. પણ ક્યારે? જો મજા આવે તો. હવે એક સ્ટેપ હજુ આપણે આગળ જઈએ કે મજા ક્યારે આવે? તો હાલને મજા લાવી દઈએ એટલે કામ નોંધ આવે, પતે. મારે મજા લાવવી છે તો કે મજા તો જ આવે કે જો એ કન્વિન્સ થાય કે આ ઉપયોગી છે. હવે જો આપણે 70% એવું ભણાવતા હોઈએ કે આપણે મરી જઈએ ત્યાં સુધી કદાચ ઉપરે કામનું નથી, તો એ શું કામ ભણે? એ તો તમે મને કહો. એને કેવી રીતે મજા આવે? એને મજા જ ન આવે. પણ જો તમે એને એવું ભણાવો કે જે ઉપયોગી છે, એને કન્વિન્સ થવું જોઈએ કે અમારે કામનું છે. હું હમણાં ઘરે જઈશ એટલે કામનું છે, હું હમણાં રમવા જઈશ એટલે કામનું છે. તો એને કામનું છે એ ખબર પડે ને એટલે એમાં રસ પડે, મજા પડે અને એને યાદ રહે. એને પછી ગોખવું ન પડે. તો આ કેવી રીતે કરવાનું? તો આપણે ભણાવતી વખતે ધ્યાન રાખવાનું છે. એને છે ને આમ અનુસંધાન જ નથી મળતું. અમે તો કેટલા બધા પ્રયોગો કર્યા હતા કે ભાઈ આ નાના છોકરાઓ 10માં આવે એટલે મમ્મી પપ્પા સ્કૂટી તો લઈ જ દે, તો જ ઓલો જાય પાછો. 3-4 ટ્યુશનમાં જવાનું હોય, બધે જવાનું હોય. હવે એને આપણે એમ કહીએ કે આ તારી સ્કૂટી છે એમાં તું શું ભરસ? તો કે પેટ્રોલ. એમાં પાણી ભરીએ તો ન હાલે કે ઠીક, કઢી ભરીએ તો હાલતા હશે. શું કે આવી વાતો કરો છો? પણ તો પેટ્રોલ શું કામ? 100માંથી 100 વિજ્ઞાનમાં માર્ક લઈને જે છોકરો પાસ થાય છે ને એને પૂછજો તમે આ પ્રશ્ન. એને ખબર નથી કે શું કામ પેટ્રોલ. હવે તો સેલ્ફ સ્ટાર્ટ થયા. અમારા વખતે કિક જ હતી, ઘણાની પેચુટી કહી જતી. ત્યાં સુધી સ્કૂટર ચાલુ નહોતા થતા. એટલે જૂના રાજદૂત આવતા ને એને તો બહુ કિક મારવી પડતી. તો હું એને એમ કહું કે કિક માર તો જ કેમ ચાલુ થાય? તો કે લે કિક તો મારવી જ પડે ને કે. પણ શું કામ? તો કે એ નથી ખબર. તો આ આપણે કેમ નથી ભણાવતા? કહો.
આવા 15 તમે ઘટના પ્રસંગ ભણાવો છોકરાને, તમે જુઓ એને કેવી મજા આવે છે. એને કહીએ કે આ પૂરી ફૂલે છે ને, તો કે આ દોડો થાય તો જ મજા આવે. તો એમાં હવા કોણે ભરી? મમ્મીએ પપ્પાએ કોણે ભરી? નથી ખબર. તમે પૂરી તળો છો એટલે દડો થાય છે, અને પછી આમ આંગળી મારો એટલે અંદરથી વરાળ હવા નીકળે છે. તો એ એમાં આવી ક્યાંથી? તે તો ચપટી કરી હતી ને, સાવ ચપટી હતી. તો આ દડો થયો એનો અંદર હવા છે, તો હવા આવી ક્યાંથી? અરે ત્યાં સુધી તમને કહું કે એક છોકરો તો અમારી શિબિરમાં ઊભો થઈ ગયો, મારી તમને ખાતરી છે ને આમ છે ને તેમ છે, મને તો એમ કે શું કહેશે. છેક 12મા ધોરણ સુધીના સાયન્સમાં છેલ્લા 10 વર્ષના એકેય અભ્યાસક્રમમાં કે પરીક્ષામાં નથી આવ્યું કે લ્યો બોલો. પણ મેં તો મારે પરીક્ષાની વાત કરવી જ નથી પહેલાં. તો આપણા છોકરાના મગજમાં શું કર્યું છે? જે પરીક્ષામાં પૂછાય એ જ યાદ રાખવાનું, એ જ ગોખવાનું. તમે એને એમાંથી જીવનમાં જે ખપનું છે એ દિશામાં લઈ જાઓ ને પછી જે મજા આવે એ મજા ઓર છે. અને આ વસ્તુ છે એ નઈ તાલીમમાં છે. અને જો તમે સાંગોપાંગ સવારથી સાંજ સુધી નઈ તાલીમમાં જ ભણો ને, તો કોઈની તાકાત નથી કે તમને રોકે. તમારો 1 કલાકનો જવાબ આપ્યો. હવે કહેજો ભાઈઓ ક્યાં સુધી છે? પ્રશ્ન લઈ લઈએ પછી આપણે ચા માટે પૂછો. હાલની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે નાના બાળકોને વર્ગખંડની અંદર જ્ઞાન આપવું જરૂરી છે. કારણ કે હાલ વર્ગખંડોને બધા આપણા ગુજરાતની અંદર અથવા આખા દેશમાં બહુ બધા પ્રશ્નો છે, ખાસ કરીને ગામડાઓની અંદર. તો વર્ગખંડ જરૂરી છે નાના બાળકો માટે, અને પરીક્ષા જરૂરી છે. હાલ જે વાત થઈ જો એમાં એવું છે કે વર્ગખંડ, પરીક્ષા, મૂલ્યાંકન આ બધાની જરૂર છે શિક્ષણ ક્ષેત્રમાં. સવાલ ક્યાં અને કેવી રીતે પ્રયોજવું એનો બહુ મોટો છે. વર્ગખંડની પ્રાથમિક શાળા સુધી જરૂર નથી, કારણ કે ત્યારે આપણે એને અભિમુખ કરવાનો છે અભ્યાસ તરફ, એને અવલોકન કરતો કરવાનો છે. આજે તમે ગમે એટલું એને ભણાવતા હો, પણ તમે એક ફૂલમાંથી ફળ કેમ બને છે એ કોઈ બતાવતું કે ભણાવતું નથી. એ જેટલું કુદરતમાંથી અવલોકન કરશે એટલું એનો સર્જનાત્મક અને સંશોધનાત્મક વલણોની કેળવણી વધુ થશે, અને એ નીચલા ધોરણમાં જરૂર છે. હમણાં પશ્ચિમના બધા લોકોએ પણ એને અનુમોદન આપ્યું કે વધુમાં વધુ 8 થી 14 વર્ષની ઉંમરમાં જ બધું સેટિંગ થઈ જાય છે. અત્યારે હું ને તમે જે કાંઈ કરતા હોઈએ ને એ બધી ક્રેડિટ આપણે દેવાની જ કોને? 8 થી 14 વર્ષમાં આપણને જેણે શીખ્યું છે ને એને. અત્યારે તો બધું ધૂળ ને ઢેફા જ છે. તો આ ઉંમરે તમને જે મળી ગયું એ મળી ગયું. હવે એ ઉંમર કઈ છે? હવે એ ઉંમરે તમે એને ગોંધી રાખો તો શું થવાનું? બરાબર ને? આ સીધું એનું વિજ્ઞાન છે, 1 ને 1 2 જેવું. કે જો હવે તમામ વૈજ્ઞાનિકો, તમામ આના ફિલોસોફરો બધા એમ કહેતા હોય સાબિતીઓ સાથે કે માણસના મગજમાં આ ઉંમરમાં, તો એ ઉંમરમાં આપણે સૌથી વધુ કાળજી ન રાખવી જોઈએ. હવે એ જ ઉંમરમાં તમે એને 5 ટ્યુશન કરાવો, 3 જગ્યાએ અમથો લઈ જાઓ. હવે એને સ્વિમિંગમાંય લઈ જાઓ ને નૃત્યમાંય લઈ જાઓ ને પાછું હાર્મોનિયમ વગાડવાય લઈ જાઓ. શું કામ? આ તો બળાત્કાર છે, માનસિક બળાત્કાર છે.
તો આપણે એને પ્રકૃતિમાં છૂટો મૂકો. અને મેં તો જોયું છે કે અમે એ વર્ષોમાં જે બધા તૈયાર થયા એમણે જીવનમાં જે પ્રસન્નતા અને આનંદ માણ્યો છે ને એ અમાપ છે. આજે પણ ભલે એવા કોઈ મોટા પદ કે પૈસો નથી મળ્યા એ હું કબૂલ કરું છું. એવા અલ્લાહ શું કહે છે અત્યારે પેકેજ બધા એવા પેકેજ નથી મળ્યા, પણ એ બધાને આંટી મારે એવું પ્રસન્નતાનું પેકેજ છે. એ હું કહું તમને કે એ પેકેજ અમારું ગાંસડી ભરીને છે. તો એ હું કોને અત્યારે આપું એનો યશ? તો હું એ અમારે એ ઉંમરે અમને જે એક્સપોઝર મળ્યું ને એને આપું છું. તો આપણે એ ઉંમરને બરાબર સાચવી લેવાની છે. સાચવવાની છે એટલે કાંઈ કરવાનું નથી, માત્ર એને ફ્રીડમ આપો, એને તક આપો, અને તમે જુઓ એ કેવા ખીલે. એને જે પ્રશ્ન થાય એના જવાબો આપો, એને જે દિશામાં જવું છે એના માટે આપણે મદદ કરો. પણ આજે તો આપણે એ ઉંમરના છોકરાઓને એવું ઠોકી બેસાડીએ છીએ કે તારે ડૉક્ટર જ થવાય, તારે કલેક્ટર જ થવાનું છે. હવે એ કેટલો પછી ડિપ્રેશનમાં આવે તમે વિચાર તો કરો કે દરેકને કલેક્ટર થવું છે, દરેકને ડૉક્ટર થવું છે. તો એવા બધા સ્વપ્ન અત્યારથી બતાવી દેવાની જરૂર નથી. આપણે એને એક જ કહેવાનું છે, સારો માણસ થાજે ભાઈ, બસ. બાકી બધું થઈ રહેશે. તું સારો માણસ થઈશ ને એટલે બાકી બધું પાછળ આવશે. તો એના માટે થઈને ક્લાસરૂમની જરૂર નથી, એને તમે અવલોકન કરવા દો. બીજું તમે જુદી રીતે આ વાતને સપોર્ટ કરવા કે દુનિયામાં જે કંઈ શોધ થઈ, જે કંઈ નવું શોધાણું ને એનો તમે જો ઇતિહાસ તપાસો તો ખબર પડશે કે એ પ્રકૃતિના અવલોકનમાંથી જ આવ્યું છે, કોઈ લેબોરેટરીમાં જ નથી. તમામ જગતને પલટાવનારી શોધો એવું એક પુસ્તક છે. એ જગતને જેણે પલટાવી નાખ્યું એવી જેટલી શોધ થઈ ને એ બધી જ શોધો અકસ્માતે થઈ છે. પણ એ અકસ્માત કયો હતો? પ્રકૃતિના અવલોકનનો. તો આપણે અત્યારે છોકરાને પ્રકૃતિ તો અવલોકવા જ દેતા નથી, એને આપણે ગોંધી રાખીએ છીએ. પછી જાહેરાત આપીએ કે એસી ક્લાસરૂમ છે ને આવી ગાદી છે ને ફલાણી જગ્યાએ તો હવે અમૂલની છાશ આપવા માંડ્યા ચાલુ ટ્યુશને. એને આપણે બધું આકર્ષણ ઊભા કરીએ છીએ. તો એનાથી કાંઈ એ ખીલવાનો નથી. એ ત્યાં બોગડું ભરીને છાશ પાઈ દે તોય કાંઈ ન થાય. જ્યાં એને ખીલવવાનો છે ત્યાં ખીલવવા દો, એને તમારે આપવાનું છે. એટલે એ જરૂર નથી. બીજું, આપણી પરીક્ષા છે ને તે કારણ વગરનો દ્વેષભાવ અને સ્પર્ધા પેદા કરે છે, જે માણસને મારી નાખનારું તત્વ છે. આપણી એક એટલે કોઈ પણ વિશ્વની, એ આપણી ભારતની જ નહીં, સમગ્ર માનવજાતને મારનારું કાંઈ પણ હોય તો એ આ ઈર્ષાભાવ અને સ્પર્ધા છે. ઇવન અત્યારે આ યુક્રેન એનો જ ભોગ છે. શું કામ કોઈને મારો છે? શું કામ આટલી બધો સંહાર? શું કામ? અને મૂળમાં આ જ વસ્તુ આવે છે, સ્પર્ધા. તો એ સ્પર્ધા તમે આટલા નાના બાળકને કેવી રીતે મૂકી દો? શું કામ મૂકો છો? આને 90% અને 91%. છોકરાઓની ફ્રેન્ડશિપ બગડી જાય છે આને કારણે. મા બાપ વચ્ચેના સંબંધો બગડી જાય છે. અને કેવું બોલવા માંડે, લે એ કૂતરીને 91% આવ્યા ને મારી દીકરીને 90% આવ્યા, તો ઓલી કૂતરી થઈ ગઈ 1%માં બિચારી. અમે સાંભળેલા છે મારા કાને. તો તમારા જે સારા સંબંધો હતા એ 1%માં બગડી ગયા. અને જો તમારે વધુ આવ્યા હોત તો સમજાણું ને? એટલે એ અર્થમાં પરીક્ષા બહુ મોટું વિલન છે આપણે. એટલે હું તો હસવામાં કહું છું કે જો એ શક્ય જ નથી, પણ મને જો કોઈ સત્તા આપે તો હું પરીક્ષાને તો એવી ઊંડી દાટી દઉં ને કે આ ભવે તો એ કોટા કાઢે જ નહીં.
પરીક્ષા હોઈ શકે. જો મૂલ્યાંકનનો વિરોધ નથી, પરીક્ષા આ પદ્ધતિ આપણી અત્યારની જે પદ્ધતિ છે એ એના ગોખણિયા શક્તિનું પેલું છે રિફ્લેક્શન. આપણે એને સમજાવવો છે, એની સમજણનું છે. અને એટલે જ હું કહું છું, અમારા બધા ચર્ચા કરું છું કે આપણા અભ્યાસક્રમો હવે એવા બનાવો કે જેમાં યાદ રાખવાનું ને ગોખવાનું તો આવવું જ ન જોઈએ. કારણ કે હવે તમારા સ્માર્ટફોનમાં બધું છે. ચંદ્ર અને પૃથ્વીનું અંતર એ મિલીમીટરમાં કહી દે છે, પણ તાર શું ગોખવું છે? દરેકના આંકડાઓ તમારે એની પાસે છે, શું કામ ગોખાવવું છે? તમામ પ્રકારની ગણતરીઓમાં છે, શું કામ ગોખવાનું? હવે આપણું કામ એ છે કે આનાથી સર્જનાત્મક વલણોની કેળવણી કેમ થાય, મારે જે વસ્તુની જરૂર છે એ વસ્તુ હું આમાંથી કેવી રીતે લઈ શકું. એટલે અત્યારના જે પ્રાથમિક કક્ષાના વિદ્યાર્થીઓ છે એને ક્લાસરૂમની બહાર પેલું તારે જમી પરમાં ઓલો કહે છે, ખબર છે, બહાર જવું છે તો અડધા છોકરાઓ બારીમાંથી ઠેકીને બહાર વયા ગયા. એણે એની તીવ્રતા બતાવી છે કે બાળકને બહાર જવાની કેટલી ઈચ્છા છે. એને તક આપો, એ કૂદીને બહાર વયો જશે. બહારનું તો પડી રહ્યું એક બાજુ. અને હકીકતે જે મોટા હોય ને, હું તમે, એ ભાષણ ભલે ગમે કરતા હોય પણ આપણને એ જ ગમે છે. પણ આપણે ઠાવકું મોઢું રાખીને બોલતા નથી. બાકી દરેકને મુક્ત થવું છે, દરેકને ફ્રીડમ જોવું છે, દરેકને પોતાની પસંદગીની પ્રવૃત્તિ કરવી છે. એટલે આપણે એમ કરવું પડે કે આ બાળકોને આવું કાંઈ અપાય જ નહીં. અને આપણે જે બધા આમાં આવી ગયા છીએ એમાં આપણે આપણી ગમતી જ પ્રવૃત્તિ શોધવાની. માનો કે કઠણાઈમાં હોઈએ અને ગમતી પ્રવૃત્તિ ન મળી તો જે પ્રવૃત્તિ મળી છે એને એટલે આનંદ લઈ